જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. કોણ હલાવે લીમડી, કોણ ઝુલાવે પીપળી, ભાઈને બેની લાડકી ને ભૈલો ઝુલાવે ડાળખી. મિત્રો, આજે અમે તમને એવી કેટલીક વસ્તુઓ વિશે જણાવીશું જે તમને આ રક્ષાબંધન પર ખૂબ જ ઉપયોગી થશે. જો કોઈ દીકરી રક્ષાબંધન પર આ વસ્તુઓ ક્યારેય પણ તેના માતા પિતાના ઘરેથી તેના સાસરે લાવે છે તો તેના ઘરનો વિનાશ નિશ્ચિત છે. પરંતુ તે પહેલાં ચાલો જાણીએ રક્ષાબંધન વિશે. આજનો વિડીયો ખૂબ જ ખાસ છે. મિત્રો, રક્ષાબંધનનો તહેવાર દર વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમાની તિથિએ ઉજવવામાં આવે છે. શાસ્ત્રોમાં વર્ણન છે કે ભદ્રાકાળમાં ભૂલથી પણ રક્ષાબંધનનો તહેવાર ન ઉજવવો જોઈએ. ભદ્રાકાળમાં રક્ષાસૂત્ર એટલે કે રાખડી બાંધવી ખૂબ જ અશુભ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે રક્ષાબંધનનો તહેવાર ભદ્રાનો ત્યાગ કરીને જ ઉજવવો જોઈએ. આ સાથે રક્ષાબંધનનો તહેવાર કયા દિવસે ઉજવવો તે અંગે પણ ઘણી મૂંઝવણ છે. મિત્રો, આ વખતે ઘણા લોકોનું માનવું છે કે રક્ષાબંધન 20 ઓગસ્ટે ઉજવવી જોઈએ અને કેટલાક લોકોનું માનવું છે કે 19 ઓગસ્ટે રક્ષાબંધનનો તહેવાર ઉજવવો શુભ રહેશે. તો આજે આ વિડીયોમાં અમે તમને જણાવીશું કે રક્ષાબંધનનો તહેવાર કયા દિવસે ઉજવવામાં આવશે અને તેની ચોક્કસ તારીખ શું છે, 19 ઓગસ્ટ કે 20 ઓગસ્ટ. તેમજ આજે અમે તમને ભદ્રાકાળનો સમય જણાવીશું, કારણ કે આ વખતે રક્ષાબંધન ભદ્રાકાળના પ્રભાવમાં હશે. તમારા માટે રાખડી બાંધવાનો શુભ સમય જાણવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. અને અમે એ પણ જણાવીશું કે રક્ષાબંધન પર ભૂલથી પણ પિયરથી આ વસ્તુઓ સાસરે ન લાવવી જોઈએ. મિત્રો, વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમને વિનંતી છે કે આ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરજો. જો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો તથા કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો, જેથી ભગવાન ભોલેનાથની કૃપા આપણા સૌ ઉપર નિરંતર બની રહે. મિત્રો, રક્ષાબંધનનો તહેવાર ભાઈ બહેન વચ્ચેના અતૂટ પ્રેમનું પ્રતીક છે. આ દિવસે બહેન તેના ભાઈના કાંડા ઉપર એક રક્ષણાત્મક દોરો એટલે કે રાખડી બાંધે છે અને ભાઈના લાંબા આયુષ્ય અને આરોગ્ય માટે પ્રાર્થના કરે છે. અને ભાઈ પણ હંમેશા તેની બહેનની રક્ષા કરવાનું વચન આપે છે. મિત્રો, અમે તમને જણાવી દઈએ કે ભદ્રાકાળમાં રક્ષાબંધનનો તહેવાર ઉજવવો એ શાસ્ત્રોમાં અશુભ માનવામાં આવ્યો છે. એટલા માટે તમારે ભૂલથી પણ ભદ્રાના સમયગાળામાં તમારા ભાઈને રાખડી ન બાંધવી જોઈએ. તેની પાછળ પણ એક પૌરાણિક કથા છે. એવું કહેવાય છે કે લંકાના રાજા રાવણને ભદ્રાકાળમાં તેની બહેને રાખડી બાંધી હતી અને 1 વર્ષમાં જ તેનો નાશ થયો હતો. આ સિવાય ભદ્રા, જે શનિદેવની બહેન છે, તેને ભગવાન બ્રહ્માએ શ્રાપ આપ્યો છે કે ભદ્રાના સમયમાં જે કોઈ પણ શુભ કે માંગલિક કાર્ય કરે છે તેનું પરિણામ હંમેશા અશુભ જ રહેશે. એટલા માટે તમારે ભૂલથી પણ ભદ્રા દરમિયાન રક્ષાબંધનનો તહેવાર ન ઉજવવો જોઈએ. રક્ષાબંધનની શરૂઆત પાછળ વિવિધ કથાઓ છે, જેમાંથી એક કથા છે કે દ્રૌપદીએ યુદ્ધ દરમિયાન ઘાયલ થતા ભગવાન કૃષ્ણના અંગૂઠા ઉપર તેની સાડીના પાલવનો ટુકડો બાંધ્યો હતો. ત્યારે ભગવાન કૃષ્ણએ જરૂર પડ્યે મદદ કરવાનું વચન આપ્યું હતું. ભગવાન શ્રી હરિ વિષ્ણુને રાજા બલિના બંધનમાંથી મુક્ત કરવા માટે દેવી લક્ષ્મીએ રાજા બલિને રાખડી બાંધી હતી. રાજા બલિએ રક્ષણ કરવાનું વચન આપ્યું અને ભગવાન વિષ્ણુને મુક્ત કરવામાં આવ્યા. આ રીતે રક્ષાબંધનનો તહેવાર દેવી લક્ષ્મી સાથે જોડાયેલો છે.
મિત્રો, રક્ષાબંધનના દિવસે બહેનો તેમના ભાઈના કાંડા ઉપર રાખડી બાંધે છે અને તેમના લાંબા આયુષ્યની કામના કરે છે. એટલા માટે આ દિવસે ભાઈ બહેન બંનેએ સ્નાન કરવું જોઈએ અને શક્ય હોય તો નવા વસ્ત્રો પહેરવા જોઈએ. પરંતુ શુભ પ્રસંગે કાળા વસ્ત્રો ન પહેરવાનું યાદ રાખવું જોઈએ. વસ્ત્રો પહેર્યા પછી એકસાથે ભગવાનની પૂજા કરવી જોઈએ. પૂજા પહેલાં તમારે પૂજાની થાળી તૈયાર કરવી અને તેમાં રોલી, ચંદન, અક્ષત, રાખડી, મીઠાઈ વગેરે અને શુદ્ધ ઘીનો દીવો રાખવો. મિત્રો, તમે ઈચ્છો તો લોટ, માટી કે પિત્તળનો દીવો લઈ શકો છો, જેનાથી તમે તમારા ભાઈની આરતી કરશો. હવે તમારે પહેલાં આ પૂજાની થાળી ભગવાનને અર્પણ કરવાની છે અને ભગવાનના કાંડા ઉપર પહેલી રાખડી બાંધતા પહેલાં મંદિરમાં રાખડી ચડાવો. આ પછી તમારે તમારા ભાઈને પૂર્વ અથવા ઉત્તર તરફ મુખ કરીને બેસાડવો જોઈએ અને તમારી બહેનનું મુખ પશ્ચિમ તરફ હોવું જોઈએ. મિત્રો, રક્ષાબંધન પર સૌ પ્રથમ ઘરના મંદિરમાં પૂજા કર્યા પછી ભગવાન ગણેશને રાખડી બાંધો અને પછી ભાઈના કાંડા માટે થાળી શણગારો. ત્યાર પછી પહેલાં ભાઈને તિલક કરો અને તેના ઉપર રોલી, ચંદન અને અક્ષત લગાવો. તેના પર થોડા ફૂલ છાંટવા, જો ફૂલ વગેરે ન હોય તો ચોખા છાંટવા અને છેલ્લે ભાઈની આરતી કરવી. હવે તમારા ભાઈના જમણા હાથના કાંડા પર રાખડી બાંધો અને તેના પછી ભાઈનું મોં મીઠું કરાવો. તમારા ભાઈ માટે શુભકામનાઓ કરો. રાખડી બાંધ્યા પછી ભાઈઓએ પણ બહેનોને રક્ષાનું વચન આપવું જોઈએ કે બહેન, હું હંમેશા તારી રક્ષા કરીશ. હું તારી દરેક ઈચ્છા પૂરી કરીશ. માતા પિતા નથી તો તેમની કમી હું પૂરી કરીશ. પિતા બનીને હું તારી દરેક ઈચ્છા પૂરી કરીશ. મા બનીને હું તારી સંભાળ રાખીશ અને તમારી બહેનોને ચોક્કસપણે ભેટ આપો. મિત્રો, ચાલો હવે જાણીએ કે વર્ષ 2024માં રક્ષાબંધનનો તહેવાર ક્યારે ઉજવવામાં આવશે. પૂર્ણિમા તિથિ 19 ઓગસ્ટના રોજ સવારે 3:04 શરૂ થઈ રહી છે અને પૂર્ણિમા તિથિ 19 ઓગસ્ટની રાત્રે 11:55 સમાપ્ત થઈ રહી છે. આવી સ્થિતિમાં ઉદયા તિથિના આધારે રક્ષાબંધનનો તહેવાર 19 ઓગસ્ટ એટલે કે સોમવારે ઉજવવામાં આવશે. આમાં કોઈ મૂંઝવણ નથી. મિત્રો, હવે જાણીએ રક્ષાબંધન 2024 ભદ્રાનો સમય. આ વર્ષે રક્ષાબંધનના દિવસે ભદ્રાની છાયા રહેશે અને રક્ષાબંધનના દિવસે ભદ્રાનો પ્રારંભ સમય સવારે 5:53 છે. ત્યારબાદ તે બપોરે 1:32 સુધી રહેશે. આ ભદ્રાનો વાસ પાતાળ લોકમાં છે. જો કે ઘણા વિદ્વાનોનું માનવું છે કે જો ભદ્રાનો વાસ પાતાળ લોકમાં અથવા સ્વર્ગમાં હોય તો તે પૃથ્વી પર રહેતા લોકો માટે અશુભ નથી, શુભ માનવામાં આવે છે. પરંતુ અનેક શુભ કાર્યોમાં પાતાળની ભદ્રાને અવગણશો નહીં. છેવટે આપણે હિન્દુ છીએ, તેથી આપણે દરેક શુભ કે અશુભ કાર્યને અનુસરવાનું છે. કોઈ પણ શુભ કે અશુભ કાર્યને અવગણી ન શકાય. અને મિત્રો, રક્ષાબંધનના દિવસે સાંજે પંચક રહેશે. પંચક સાંજે 7 વાગ્યાથી શરૂ થશે અને બીજા દિવસે સવારે 5:53 સુધી ચાલશે. સોમવારે પડતો રાજપંચક અશુભ માનવામાં આવતો નથી, તે શુભ છે. હવે સૌથી મહત્ત્વની વાત જાણીએ, રક્ષાબંધનનો શુભ સમય. 19મી ઓગસ્ટે રક્ષાબંધનનો શુભ સમય બપોરે 1:30 લઈને રાત્રે 9 સુધીનો છે. તે દિવસે ભાઈઓને રાખડી બાંધવા માટે 7 કલાક અને 38 સમય મળશે. આ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે ભદ્રાના દિવસે રાખડી બાંધવાથી હંમેશા પરિવારનો વિનાશ થાય છે. એટલા માટે આ સમય ક્યારેય તમારા ભાઈને રાખડી ન બાંધો.
સમગ્ર પરિવાર ગરીબ બની શકે છે. આ સમયે લંકાના રાજા રાવણને રાખડી બાંધવામાં આવી હતી, તેથી તેના સમગ્ર કુળનો નાશ થયો હતો. એટલા માટે સમય પ્રમાણે રક્ષાબંધનનો તહેવાર ઉજવવો ખૂબ જ શુભ અને મંગલકારી રહેશે. થોડું કઠિન છે, પરંતુ આ સમય તમારા ભાઈ અને તમારા પરિવાર માટે શુભ રહેવાનો છે. ઘણા લોકોને ત્યાં પરંપરા છે કે તેઓ સૂર્યાસ્ત પછી રક્ષાબંધનનો તહેવાર ઉજવતા નથી, પરંતુ રક્ષાબંધન એટલે કે રાખડી બાંધવાનો શુભ સમય 19 ઓગસ્ટના રોજ રાત્રે 9:08 સુધીનો છે. તેથી તમે સૂર્યાસ્તના સમયે પણ રાખડી બાંધી શકો છો, કારણ કે આ સમયે શુભ મુહૂર્ત આવી રહ્યું છે અને આપણને આ સમયની ખૂબ જ જરૂર છે. શુભ મુહૂર્ત રાતે આવે કે દિવસ દરમિયાન, શુભ મુહૂર્ત શુભ જ હોય છે. શુભ મુહૂર્ત પર રાખડી બાંધવાથી ભાઈને લાખો ગણા શુભ ફળ મળે છે અને તેનું ક્યારેય કોઈ અમંગળ નથી થતું. આવી બહેનનો ભાઈ જ્યાં જાય તેને દિવસ અને રાત બમણી પ્રગતિ મળે. આવા ભાઈ લાખો કરોડોમાં રમશે. દરજ્જો, પૈસા, સંપત્તિ બધું જ કમાઈ જશે. રાહુ દોષ, પિતૃદોષ, નજર દોષ, મંગલ દોષ બધું જ દૂર રહેશે. ભાઈને રક્ષાબંધન પર કાળી રાખડી ન બાંધવી જોઈએ, તે શુભ માનવામાં નથી આવતું. ભાઈના કાંડા પર હંમેશા લાલ રંગની રાખડી બાંધવી ખૂબ જ શુભ અને મંગલકારી માનવામાં આવે છે. રક્ષાબંધનના પવિત્ર અવસર પર પોતાની બહેનને ભેટ તરીકે ક્યારેય છરી, ચાકુ વગેરે ન આપવું જોઈએ. આનાથી જીવન પર નકારાત્મકતાની ઊંડી અસર પડે છે. આવી સ્થિતિમાં બહેનને સફેદ કપડું પણ ગિફ્ટ ન આપવું, ચપ્પલ વગેરે ન આપવા જોઈએ. દક્ષિણા, એક સુંદર ભેટ જરૂર આપવી જોઈએ. એક પ્રેમાળ બહેને પોતાના ભાઈને ભાઈ બનાવ્યો, ભાઈનો દરજ્જો આપ્યો, તો એક ભાઈ તેની બહેન માટે આટલું તો કરી જ શકે છે. આમ કરવાથી પરમ શાંતિ અને સુખ મળે છે. મિત્રો, ધાર્મિક શાસ્ત્રો અનુસાર એવું માનવામાં આવે છે કે બહેનને રાખડી બાંધવા માટે પોતે ભાઈના ઘરે જવું જોઈએ. શાસ્ત્રો અનુસાર, વેદ પુરાણ અનુસાર એવું માનવામાં આવે છે કે જે બહેન રક્ષાબંધન પર જાતે જતી નથી અને ભાઈ બહેનના ઘરે આવે છે, તે બહેનને દોષ લાગે છે. તેથી જ એવી પરંપરા છે કે રક્ષાબંધન પર બહેને ભાઈના ઘરે જવું જોઈએ. ભાઈ ગમે ત્યાં હોય, બહેને જવું જ જોઈએ. જો તમારો ભાઈ તમારી સાથે નથી, વિદેશમાં રહે છે, કોઈ કારણસર તમે તમારા ભાઈ પાસે જઈ શકતા નથી, તો તમે તમારા ભાઈના નામે રક્ષાબંધનની થાળી, મીઠાઈ, અક્ષત, રોલી, ચંદનનો તિલક કરી ભગવાન ગણેશને પોતાનો ભાઈ સમજીને તેમના કાંડા પર રાખડી બાંધવી જોઈએ. તે રાખડી જાતે તમારા ભાઈના કાંડા સુધી પહોંચી જશે. પછી ભલે તમે તેને શ્રી કૃષ્ણ ભગવાનને બાંધો, નારાયણને બાંધો, જેના તમે ભક્ત છો તેમના કાંડા પર બાંધો. એ રાખડી પોતે તમારા ભાઈના કાંડા સુધી પહોંચી જશે અને આવી રાખડી, મનમાં બાંધેલી રાખડી, સાચી ભક્તિથી બાંધેલી રાખડી પોતે ભગવાન સમાન બની જાય છે. મિત્રો, ચાલો જાણીએ કે રક્ષાબંધન પર ભોજન માટે શું તૈયાર કરવું જોઈએ. જુઓ, રક્ષાબંધન દરમિયાન લસણ અને ડુંગળી વગર ભોજન રાંધવું જોઈએ, કારણ કે આ સમયે દૈવી શક્તિઓ, ભગવાન સ્વયં પૃથ્વી પર આવે છે. તે પોતે પોતાના ભક્તોના હાથે રાખડી બંધાવવા માટે પૃથ્વી પર આવે છે અને ભક્તો તેમને પ્રસાદ ચડાવે છે. આવી સ્થિતિમાં તે દિવસે ભગવાન ભાઈઓની અંદર રહે છે. ભાઈની અંદર ભગવાનનો વાસ હોય છે. એટલા માટે આ દિવસે લસણ, ડુંગળી, માંસ, દારૂ, સિગરેટ, ગુટખા વગેરે ક્યારેય ન ખાવા જોઈએ, નહીં તો રક્ષાબંધન તૂટી જશે અને બહેનનું વ્રત તૂટી જશે. મીઠો હલવો અને મીઠી સેવૈયા જરૂર બનાવવી જોઈએ. ઘરમાં કંઈક
મીઠી વસ્તુ જરૂર બનાવવી જોઈએ, કારણ કે આ દિવસે ભગવાન ભાઈમાં વાસ કરે છે અને બહેનને અનેક આશીર્વાદ મળે છે. તો કંઈક મીઠી વસ્તુ અવશ્ય બનાવવી જોઈએ. તમે કંઈક બનાવો કે ન બનાવો, મીઠી વસ્તુ બનાવીને ભગવાનને અર્પણ કરવી જ જોઈએ. ત્યાર પછી જ રક્ષાબંધનનો તહેવાર ઉજવવો જોઈએ. તે ખૂબ જ શુભ અને અત્યંત દુર્લભ મંગળકારી માનવામાં આવે છે. તમે રસાદાર બટેટાની સબ્જી, કોબીજની સબ્જી, કેળાની સબ્જી, મસાલેદાર કોબીજ બટેટાની સબ્જી, મટર પુલાવ, પનીર પુલાવ અને કાકડીનું રાયતું બનાવી શકો છો. આ દિવસે ઘરમાં રાંધેલું ભોજન અવશ્ય બનાવવું જોઈએ. આ દિવસે ઘરમાં કઢાઈ ન ચડાવવી જોઈએ. તે અશુભ માનવામાં આવે છે. માત્ર ખોરાકને તપેલીમાં રાંધો. તેને શાસ્ત્રો અનુસાર રાંધવામાં આવતો ખોરાક માનવામાં આવે છે, જે તહેવારોના શુભ સમયે તૈયાર કરવામાં આવે છે. મિત્રો, ભગવાન ખરેખર આ સ્વીકારે છે. ભગવાનને ભોજન અર્પણ કર્યા પછી અને રાખડી બાંધ્યા પછી, શુભ સમયે ભાઈના કાંડા પર રાખડી બાંધ્યા પછી જ બહેન પોતાનો ઉપવાસ તોડે છે. બહેને ભાઈને એક કોળિયો ખવડાવવો જોઈએ અને ભાઈએ પણ બહેનનું વ્રત પૂરું કરવું જોઈએ. તમારી બહેનને એક કોળિયો જરૂર ખવડાવો. આનાથી પ્રેમ વધે છે અને ભગવાન ઘણા બધા આશીર્વાદ આપે છે અને તેમના સ્વર્ગલોકમાં પાછા જાય છે. એવું કહેવાય છે કે જો કોઈ બહેન આ દિવસે પોતાના ભાઈ માટે વ્રત ન રાખે અને રક્ષાબંધન પર રાખડી બાંધે તો ભાઈનું આયુષ્ય ઓછું થઈ જાય છે, ભગવાન નારાજ થાય છે અને ઉપવાસ તૂટી જાય છે. કોઈ પણ ભાઈની બહેને આ દિવસે વ્રત અવશ્ય રાખવું જોઈએ, કારણ કે તેનાથી ભાઈનું આયુષ્ય વધે છે, પ્રેમ વધે છે અને ભગવાન પ્રસન્ન થાય છે. અન્યથા રક્ષાબંધનનો કોઈ લાભ નહીં મળે. જો રક્ષાબંધન પર શુક્રવાર આવે છે તો જેઓ માતા સંતોષીનું વ્રત રાખે છે તેઓએ ઘરે ખાટા ખોરાક ન બનાવવા જોઈએ. ખાટી વસ્તુઓથી ભોજન ન બનાવવું જોઈએ. ખાટી આંબલીની ચટણી, પાણીપુરી, લીંબુ વગેરે, ખાટી કેરી વગેરે ન ખાવા જોઈએ. આ જોઈને માતા સંતોષી ગુસ્સે થઈ જાય છે. જો તમે વ્રત રાખો છો અને સંતોષી માતાની પૂજા કરો છો તો થોડી ધીરજ રાખો, નહીં તો માતા સંતોષી ક્રોધિત થઈ જશે. માતા સંતોષી ખાટા ખોરાકને ખૂબ નફરત કરે છે. તેણી આ સહન કરતી નથી, કારણ કે જ્યારે રક્ષાબંધન શુક્રવારે આવે છે ત્યારે માતા સંતોષી પણ સક્રિય અવસ્થામાં હોય છે, કારણ કે શુક્રવાર એ માતા સંતોષીનો વાર છે. એટલા માટે કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી છે. મિત્રો, રક્ષાબંધન પર એક એવો ઉપાય છે જે બહેન કરે તો દુનિયાની કોઈ શક્તિ તેને અમીર બનવાથી રોકી નહીં શકે. આ ઉપાય આપણા ઘરે જાતે જ કરવામાં આવે છે. ભાઈને ઉચ્ચ હોદ્દો મળે, સરકારી નોકરી મળે, ધંધો ધીમો ચાલતો હોય તો દોડવા લાગે, ધંધો ઉડતા પંખીની જેમ ચાલે, ભાઈને ક્યારેય કોઈની નજર ન લાગે, અકસ્માતમાં તે મૃત્યુ ન પામે. આ ઉપાય કરવાથી ભાઈ બહેન વચ્ચે પ્રેમ વધે છે. તો મિત્રો, તમારે શું કરવાનું છે તે ધ્યાનથી સાંભળો. સૌપ્રથમ ભાઈને રાખડી બાંધ્યા પછી તમારા હાથમાં થોડા પૈસા લઈને મુઠ્ઠી વાળી લો અને તેને ભાઈ પર 7 વાર વાળી લો. તમારા હાથમાં રહેલા પૈસાથી રાખડી ખરીદો અને ખરીદેલી રાખડીને પીપળાના ઝાડ અથવા કોઈ પણ ધાર્મિક વૃક્ષ પર બાંધી દો. ઝાડ પર તિલક લગાવો, મીઠાઈ ચડાવો અને ઝાડ પર રાખડી બાંધો. આ તમારા ભાઈનું રક્ષણ કરશે, તે વિજય હાંસલ કરશે. આમ કરવાથી બહેન અને ભાઈ બંને માટે ફાયદાકારક રહેશે. ખરાબ નજર અને દોષ, કાલ સર્પ દોષ, પિતૃદોષ, રાહુ દોષ, શનિ દોષ નહીં લાગે અને ભયંકર ગરીબી પણ
ક્યારેય નહીં આવે. આ ઉપાય તંત્રશાસ્ત્રના અભ્યાસ નંબર 54માં સ્પષ્ટ રીતે લખાયેલો છે. જો રક્ષાબંધન પર આ ઉપાય કરવામાં આવે છે તો ભાઈને ધનવાન બનતા કોઈ રોકી શકશે નહીં. દિવસ બમણી અને રાત્રે 4 ગણી પ્રગતિ થાય છે. ભાઈ પ્રત્યે બહેનનો પ્રેમ જળવાઈ રહે છે. ઘરમાં એટલા પૈસા આવે છે કે તમે તેને સંભાળી પણ શકશો નહીં. આ ઉપાય ખાસ કરીને રક્ષાબંધન પર કરવામાં આવે છે. વર્ષમાં માત્ર એક જ વાર આવે છે. મિત્રો, કોણ જાણે આ ઉપાયથી તમારું ભાગ્ય પણ ચમકી જાય? કારણ કે કોના નસીબ ક્યારે ચમકશે તે આપણે જાણી શકતા નથી. ખુદ ભગવાન પણ સાચા દિલથી કરવામાં આવેલ ઉપાયને નિષ્ફળ જવા દેતા નથી. અને જો કોઈ બહેન દ્વારા પોતાના ભાઈ માટે ઉપાય કરવામાં આવે તો ખુદ ભગવાન પણ આ ઉપાયને વ્યર્થ જવા દેતા નથી. કારણ કે તેમાં એક બહેનનો હાથ છે, તેના ભાઈ પ્રત્યે પ્રેમ છે, લાગણી છે, સાચી શ્રદ્ધા છે. અને આ શ્રદ્ધા જોઈને ભગવાન આ ઉપાયને સફળ કરે છે. અને આ શ્રદ્ધા જોઈને ભગવાન આ ઉપાયને સફળ કરે છે. હવે જો ભૂલથી કોઈ ભદ્રાકાળમાં ભાઈને રાખડી બાંધે તો તે ભદ્રાના પ્રકોપથી પોતાને કેવી રીતે બચાવી શકાય? ભાઈને તકલીફ ન પડે એ માટે કયા પગલાં લેવા જોઈએ? એવું માનવામાં આવે છે કે જો આપણે ભદ્રાનું સન્માન કરીએ, વિધિ પ્રમાણે તેની પૂજા કરીએ અને તેના 12 નામનો જાપ કરીએ તો તમે ભદ્રાના પ્રકોપથી સુરક્ષિત રહેશો. દેવી લક્ષ્મી તેમજ અન્ય દેવી દેવતાઓની પણ પૂજા કરો અને તમારા ભાઈની રક્ષા માટે પ્રાર્થના કરો. પરંતુ તમારા ભાઈઓની સમૃદ્ધિ માટે તમારે ભદ્રાકાળનું વિશેષ ધ્યાન રાખવું પડશે. દરેક સમસ્યાનું સમાધાન શાસ્ત્રોમાં લખેલું છે. હવે આપણે વાત કરીએ કે આપણે ભૂલથી પણ આપણા માતા પિતાના ઘરેથી કઈ વસ્તુઓ ન લાવવી જોઈએ. મિત્રો, શાસ્ત્રમાં કેટલીક એવી વસ્તુઓનું વર્ણન કરવામાં આવ્યું છે જે પત્નીએ ક્યારે પણ પોતાના પિયરમાંથી ન લાવવી જોઈએ, નહીં તો તે તેના પતિના વિનાશનું કારણ બની શકે છે. બની શકે કે પતિ કંગાળ બની જાય. દરેક માતા પિતાનું તેમની દીકરીઓ માટે સપનું હોય છે કે તેને સારી સાસરી અને પ્રેમાળ પતિ મળે, તેમની દીકરીને સાસરી ઘરમાં માન સન્માન મળે અને સાસરીમાં ઘણી ખુશીઓ હોય. પરંતુ ઘણી વખત માતા પિતા કેટલીક એવી ભૂલો કરે છે જેના કારણે દીકરી અને તેના પતિને જીવનભર ભોગવવું પડે છે. દીકરીને આપવામાં આવેલી કેટલીક વસ્તુઓના કારણે તેના જીવનમાં સુખની જગ્યાએ દુઃખ અને ગરીબી આવવા લાગે છે. આવો જાણીએ કઈ વસ્તુઓ દીકરીને ભૂલથી પણ ન આપવી જોઈએ. તમારી દીકરીને ક્યારે મરચું ન આપો. તેનાથી તેના દાંપત્ય જીવનમાં કડવાશ ફેલાઈ શકે છે. એવું માનવામાં આવે છે કે દીકરીઓને મરચું આપવાથી તેના અને તેના પતિના વચ્ચેના સંબંધોમાં સંઘર્ષ થાય છે. તમે તમારી દીકરીને ફળ અથવા સૂકો મેવો આપી શકો છો. તે શુભ માનવામાં આવે છે. લોકો દીકરીને ઘર માટે ચૂલો આપે છે. આવું ક્યારેય ન કરો. ચૂલો આપવાથી એવું માનવામાં આવે છે કે તે પોતાનો ચૂલો તેમના પરિવારથી અલગ કરશે. ચૂલાને બદલે તમે અન્ય ઘરની વસ્તુઓ આપી શકો છો. તમારી પુત્રીને તીક્ષ્ણ વસ્તુઓ ન આપો. આનો અર્થ એ થશે કે તમે તેને તેના સંબંધોમાં સામેલ થવાથી રોકી રહ્યા છો. તમે તમારી પુત્રીને મીઠી વસ્તુઓ આપી શકો છો. આ સિવાય દીકરીને ભૂલથી અથાણું આપવાથી પણ તેના સંબંધોમાં ખટાશ આવે છે, જ્યારે તમે અન્ય ખાદ્ય પદાર્થો આપી શકો છો. મિત્રો, જો કોઈને લાગતું હોય કે તમારા માતા પિતાના ઘરમાંથી તમે જે સન્માનના હકદાર છો તે તમને મળતું નથી અને હવે તે જ સન્માન મેળવવા ઈચ્છો છો. જો કોઈ પત્નીને લાગે છે કે તેના પતિને
તેના પરિવારના સભ્યો દ્વારા સન્માન આપવામાં આવતું નથી, તો તમે આ ખૂબ જ સરળ ઉપાય કરી શકો છો. થોડા દિવસોમાં તમે તેની અસર જોશો. તમારા પતિને તમારા માતા પિતાના ઘરમાં તે યોગ્ય સન્માન મળશે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે સમાજમાં દરેક વ્યક્તિ તેને માન આપે અને સન્માન મળે. જ્યોતિષ શાસ્ત્રમાં એવા કેટલાક ઉપાયો સૂચવવામાં આવ્યા છે જેનાથી વ્યક્તિ માન સન્માન, પૈસા અને નોકરી વગેરે જેવી બધી સમસ્યાઓથી મુક્તિ મેળવે છે. તેમજ ઘણા લોકો તમારો આદર કરવા લાગે છે. તો ચાલો જાણીએ આવા જ કેટલાક ઉપાયો વિશે. જો તમારે સમાજમાં અને તમારા સાસરિયામાં માન સન્માન મેળવવું હોય તો તમારે રાત્રે સૂતા પહેલાં તાંબાના વાસણમાં પાણી ભરી રાખવું જોઈએ અને એ વાસણમાં સોના ચાંદીના સિક્કા કે ઘરેણાં મૂકીને સવારે ઉઠીને પહેલાં તમારા મોં ધોયા વિના તે પાણી પીવું જોઈએ. આમ કરવાથી વ્યક્તિને યોગ્ય સન્માન મળવા લાગે છે. સાથે જ આ ઉપાયથી તમારા જીવનનો તમામ તણાવ પણ દૂર થઈ જાય છે. તમારા મનમાં જે પણ તણાવ હશે તે બધું જ દૂર થઈ જશે. રાત્રે સૂતી વખતે પલંગની નીચે એક વાસણમાં થોડું પાણી રાખો અને સવારે તે પાણી ઘરની બહાર ફેંકી દો. આમ કરવાથી જો કોઈ વિવાદ થાય છે અથવા કોઈ તમારા પર આરોપ મૂકે છે તો તે પણ સાબિત થતું નથી. આ ઉપાયને અનુસરવાથી તમને દરેક પ્રકારના વિવાદોથી રક્ષણ મળે છે. આનાથી તમારા પર જે પણ નેગેટિવિટી હશે કે ઘરમાં કોઈ નેગેટિવિટી હશે તો તે આ પાણી દ્વારા ઘરની બહાર નીકળી જશે. જો તમે આ ઉપાય રોજ કરશો તો થોડા જ દિવસોમાં તમને તેની અસર દેખાવા લાગશે. સમાજમાં માન સન્માન મેળવવા, સંબંધિત સમસ્યાઓ દૂર કરવા અથવા જો તમને નોકરી ન મળી રહી હોય, તમારો ધંધો સારો ન ચાલી રહ્યો હોય તો તમારે કબૂતર અને પક્ષીને ચોખા અને બાજરીનું મિશ્રણ ખવડાવવું જોઈએ. તમારે શુક્રવારે બાજરી ખરીદવી પડશે અને શનિવારથી આ પ્રક્રિયા શરૂ કરવી પડશે. આમ કરવાથી ઘણો ફાયદો થાય છે અને માન સન્માનની સાથે ધન સંબંધિત સમસ્યાઓ પણ દૂર થાય છે. જો તમને નોકરી ન મળી રહી હોય તો તમે પણ નોકરી મેળવી શકો છો. બુધવારે ભગવાન ગણેશને ધૂપ અર્પણ કરવાથી વ્યક્તિને માન સન્માન મળે છે. મિત્રો, રક્ષાબંધન સાથે એક પૌરાણિક કથા સંકળાયેલી છે, તો ચાલો એ કથા વિશે જાણીએ. ભગવાન શ્રી કૃષ્ણના કાકી શ્રુત દેવીએ શિશુપાલ નામના એક બાળકને જન્મ આપ્યો હતો. આપણે જાણીએ છીએ તેમ એને 4 હાથ અને 3 આંખો હતી. તે ખૂબ જ વિચિત્ર દેખાતો હતો. ત્યાં જ ભવિષ્યવાણી થાય છે કે જેના સ્પર્શથી બાળકનો દેખાવ બદલાય તેના દ્વારા જ તેનું મૃત્યુ નિશ્ચિત હશે. એક વખત શ્રી કૃષ્ણ તેમના કાકીના ઘરે આવ્યા હતા. જ્યારે તેમણે શિશુપાલને હાથમાં લીધો ત્યારે તે બાળક સુંદર તેમજ તેજસ્વી થઈ ગયું. શ્રુત દેવી આ બદલાવ જોઈને ખૂબ જ ખુશ થઈ, પરંતુ તેનું મૃત્યુ શ્રી કૃષ્ણના હાથોથી થશે એ વિચારી તે ખૂબ જ ચિંતિત થઈ ગયા. તેમણે ભગવાન શ્રી કૃષ્ણને ખૂબ જ પ્રાર્થના કરી કે તે શિશુપાલની ભૂલો માફ કરે અને તેને શ્રી કૃષ્ણના હાથે સજા ના આપે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ તેમને વચન આપ્યું કે તે શિશુપાલની 100 ભૂલો માફ કરી આપશે, પરંતુ તે જો 100 કરતાં વધારે ભૂલો કરશે તો તેને માફ નહીં કરે. શિશુપાલ મોટો થઈને ચેદી નામના એક રાજ્યનો રાજા બને છે. તે એક રાજા હોવાની સાથે ભગવાન શ્રી કૃષ્ણનો સંબંધી પણ હતો, પરંતુ તે ખૂબ જ ક્રૂર રાજા હતો. તેના રાજ્યના લોકોને ખૂબ જ પીડા તેમજ દુઃખ આપવા લાગ્યો અને વારંવાર ભગવાન શ્રી કૃષ્ણને પડકારવા લાગ્યો. એક વખત
ધર્મરાજ યુધિષ્ઠિરે યજ્ઞનું આયોજન કર્યું, જેમાં બધા રાજાને આમંત્રણ આપવામાં આવ્યું હતું, જેમાં શિશુપાલ પણ આવ્યા હતા. જ્યારે ભગવાન કૃષ્ણ આવ્યા ત્યારે શિશુપાલ તેમનું અપમાન કરવા લાગ્યો અને કહેવા લાગ્યો કે આ ગોવાળિયાને કોણે આમંત્રણ આપ્યું? અહીં બધા રાજાઓ આવ્યા છે. તેણે ભરી સભામાં ભગવાન શ્રી કૃષ્ણની ટીકા કરી. પાંડવોએ તેને રોકવાની ઘણી કોશિશો કરી, પરંતુ તે માન્યો નહીં. જ્યારે શિશુપાલે તેની 100 ભૂલોની સીમા પાર કરી નાખી ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ તેમને ચેતવ્યા, પરંતુ શિશુપાલ ભૂલ કરતા જ ગયા. એટલે તરત જ ભગવાન શ્રી કૃષ્ણએ તેમના સુદર્શન ચક્ર દ્વારા તેનું માથું કાપી નાખ્યું. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ ક્રોધમાં સુદર્શન ચક્ર શિશુપાલ પર ફેંક્યું ત્યારે તેમની આંગળી પર વાગી ગયું. ત્યારે દ્રૌપદીએ ભગવાન કૃષ્ણની આંગળી જોઈ અને તેની સાડીમાંથી એક ટુકડો ફાડીને ભગવાન કૃષ્ણની આંગળી પર બાંધી દીધો. દ્રૌપદીનો સ્નેહ જોઈને ભગવાન કૃષ્ણ ખૂબ જ પ્રસન્ન થયા અને તેમણે દ્રૌપદીને વચન આપ્યું કે તે દરેક પરિસ્થિતિમાં હંમેશા તેની સાથે રહેશે અને હંમેશા તેની રક્ષા કરશે. હવે આપણે દેવી લક્ષ્મી અને રાજા બલિની વાર્તા સાંભળીએ. ધાર્મિક કથાઓ અનુસાર એકવાર રાજા બલિ અશ્વમેઘ યજ્ઞ કરાવી રહ્યા હતા. તે સમયે ભગવાન વિષ્ણુએ વામન અવતાર ધારણ કર્યો અને રાજા બલિ પાસે 3 પગ ધરતી દાનમાં માંગી. રાજા 3 પગ ધરતી આપવા માટે તૈયાર થઈ ગયા. રાજાના હા કહ્યા બાદ ભગવાન વિષ્ણુએ તેમનું કદ વધારી દીધું અને 3 પગમાં બધું જ માપી દીધું. ત્યારબાદ ભગવાન વિષ્ણુએ રાજા બલિને રહેવા માટે પાતાળ લોક આપી દીધો. રાજાએ પાતાળ લોકમાં રહેવાનું તો સ્વીકારી લીધું, પરંતુ રાજાએ ભગવાન વિષ્ણુ પાસે એક વચન માંગ્યું. ભગવાન વિષ્ણુએ રાજાને કહ્યું, જે પણ વચન જોઈએ તે માંગી લે. ત્યારે રાજાએ કહ્યું કે ભગવાન, હું જ્યારે પણ જોઉં ત્યારે મને માત્ર તમે જ દેખાવ. સૂતા જાગતા દરેક ક્ષણમાં હું માત્ર તમને જ જોવા માંગુ છું. ભગવાને તથાસ્તુ કહી દીધું અને રાજાની સાથે પાતાળ લોકમાં જ રહેવા લાગ્યા. જ્યારે ભગવાન વિષ્ણુ રાજા બલિ સાથે પાતાળમાં જ રહેવા લાગ્યા ત્યારે માતા લક્ષ્મીને વિષ્ણુ ભગવાનની ચિંતા થવા લાગી. માતા લક્ષ્મીએ તે સમયે જ નારદજીને ત્યાં ભ્રમણ કરતા જોયા. ત્યારે માતા લક્ષ્મીજીએ નારદજીને પૂછ્યું કે તમે ભગવાન વિષ્ણુને ક્યાંય જોયા છે? ત્યારે નારદજીએ મા લક્ષ્મીને બધી વાત જણાવી દીધી. તમામ વાતો જાણ્યા બાદ મા લક્ષ્મીએ નારદજીને વિષ્ણુ ભગવાનને રાજા પાસેથી પરત લાવવાનો ઉપાય પૂછ્યો. નારદજીએ મા લક્ષ્મીને કહ્યું કે તમે રાજા બલિને પોતાનો ભાઈ બનાવી લો અને તેમની પાસેથી ભગવાન વિષ્ણુ માંગી લો. ત્યારબાદ મા લક્ષ્મી રૂપ બદલીને પાતાળ લોકમાં પહોંચી ગયા. પાતાળ લોકમાં પહોંચીને મા લક્ષ્મી રોવા લાગ્યા. રાજા બલિએ મા લક્ષ્મીને રોતા જોઈને તેમને રોવાનું કારણ પૂછ્યું. ત્યારે મા લક્ષ્મીએ જણાવ્યું કે તેમનો કોઈ ભાઈ નથી, એટલા માટે તેઓ રોઈ રહ્યા છે. મા લક્ષ્મીના આ બોલ સાંભળીને રાજા બલિએ કહ્યું કે તમે મારા ધર્મ બહેન બની જાઓ. ત્યારબાદ મા લક્ષ્મીએ રાજા બલિ પાસેથી વિષ્ણુ ભગવાન માંગી લીધા. ધાર્મિક માન્યતાઓ અનુસાર ત્યારથી જ રક્ષાબંધન પર્વ મનાવવામાં આવે છે. મિત્રો, કથા બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માંગુ છું અને આશા રાખું છું કે તમને મારી કથા પસંદ આવી હશે. જો તમને મારી કથા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય.